જ મહત્વના સમાચાર સરકારી નોકરીમાં ભરતીને લઈને આ મહત્વના સમાચાર મળ્યા છે। સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવી। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પહેલ કરી છે। સીએમએ મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો। વર્ગ 3, 4 સહિતના કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટથી થતી હાલાકીને લઈને મુખ્ય પ્રધાનનો આ એક મોટો નિર્ણય મહત્વપૂર્ણ છે કે ઘણા એવા કર્મચારીઓ છે કે જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા અને તેઓની ઘણા સમયથી માંગ હતી કે તેમને કાયમી કરવામાં આવે, પરંતુ આખરે હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ એક પહેલ કરી છે અને મોટો નિર્ણય કર્યો છે કે જે પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હતા, સરકારી નોકરીમાં તેઓ કામ કરતા હતા પરંતુ કોન્ટ્રાક્ટ પર હતા, એ તમામ લોકોને કાયમી કરવા માટેના આદેશ છે આપી દેવામાં આવ્યા છે। મુખ્ય પ્રધાનની આ પહેલ છે। સીએમએ મુખ્ય સચિવને કાયમી ભરતી માટેનો નિર્દેશ કરી દીધો છે। વર્ગ 3, 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવાના આદેશ આપ્યા છે। કોન્ટ્રાક્ટથી થતી હાલાકીને લઈને મુખ્ય પ્રધાને આ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ગુજરાત રાજ્યમાં ઘણા એવા જે કર્મચારીઓ છે કે જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા, તેમનો 5 વર્ષનો પણ કોન્ટ્રાક્ટ હોઈ શકે, કોઈકનો 2 વર્ષનો, કોઈકનો 3 વર્ષનો, આ રીતે જે આખી તેમની નોકરીની પેટર્ન છે રહેતી હતી અને ત્યારબાદ જો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય તો તેમને રિપીટ કરવામાં આવતા હતા અથવા તો તેમને કાઢી પણ મૂકવામાં આવતા હતા, પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ પ્રથા છે એ બંધ થઈ જશે કેમ કે આ પ્રથા નાબૂદ કરવાની પહેલ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે। વર્ગ 3 અને 4 માં કોન્ટ્રાક્ટને બદલે હવે કાયમી ભરતી કરવાનો આદેશ આપી દીધો છે। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આ એક મોટો નિર્ણય છે જે યુવાનો કે જેમની નોકરી માટે તેઓ ચિંતિત હોય છે અને એવા લોકો, એવા કર્મચારીઓ કે જે કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર કામ કરતા હતા, તેઓની પણ એક જ માંગ હતી કે તેમને કાયમી કરવામાં આવે। અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આખરે હવે સીએમએ આ નિર્ણય કર્યો છે। તો મારી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જોડાઈ ગયા છે। અજયભાઈ, TV9 માં ખૂબ સ્વાગત છે। અજયભાઈ, એક મોટો નિર્ણય કહી શકાય સીએમ તરફથી કેમ કે જે કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓ કામ કરતા હતા એમના જીવ તો સતત અધર રહેતા હતા કે ગમે ત્યારે તેમની નોકરી જઈ શકે છે, આખરે હવે પ્રથા નાબૂદ કરાય। આ હું માનું છું કે બહુ જ સારું વિધેયાત્મક રચનાત્મક કદમ છે અને એને ચોક્કસ આવકારવું જોઈએ। આપણે જ્યારે સરકારની ટીકા કરતા હોઈએ ત્યારે જો સરકાર સારું કામ કરતી હોય તો એને પણ બિરદાવવું જોઈએ। આ ચોક્કસ એક સાચી દિશાનું કદમ છે। એટલા માટે પણ આપે જે વાત કરી બેન કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો જીવ તો અદ્ધર પડી કે રહેતો જ હોય છે, પરંતુ સાથોસાથ જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ પર કામ કરતી હોય ને એની કોઈ અકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી કે ઓથોરિટી ત્રણેયમાંથી એકેય નથી હોતું। હવે જ્યારે કોઈ પણ કર્મચારીને તમે એક કાયમી ધોરણે લો છો તો એની જે એક સેન્સ ઓફ બિલોંગિંગ આવે છે એને કારણે એને પોતાની નોકરી પર ફરજ પરત્વેનું એક સભાનતાપૂર્વક વધારે કામ કરે છે અને સરકાર સાથે પણ એક લાંબા સમયની એક વફાદારી રહે છે। અને બીજું કે એક જોબ સિક્યુરિટી, જોબ ગેરંટી જે છે એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં બહુ જ મોટી વાત છે। એટલે હું માનું છું કે આ ચોક્કસ એક સાચું કદમ છે અને બિરદાવવા લાયક છે। હું ઈચ્છું કે સરકાર હજુ પણ વધુ ભરતીઓ કરે। બિલકુલ। અને અજયભાઈ, હવે અત્યારે જે હાલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હશે એ કર્મચારીઓને જો આ નિયમ હવે લાગુ પડશે તો એમના પગાર ધોરણમાં અથવા તો એમની રિસ્પોન્સિબિલિટીમાં કોઈ ફેરફાર આવશે કે પછી જે હતું એ જ આગળ ચાલી શકે આમાં? હું માનું છું કે કોન્ટ્રાક્ચ્યુઅલ લેબરના જે કર્મચારીઓ હોય છે ને એમનું શોષણ વધારે પડતું થતું હોય છે। એમને જે મિનિમમ વેજીસ મળવા પાત્ર હોય છે એ પણ ક્યારેક મળતા નથી, કારણ કે સરકાર મોટે ભાગે કોઈ એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપે છે અને એ એજન્સી જે છે એ મેન પાવર સપ્લાયનું કામ કરે છે। હવે જો કોન્ટ્રાક્ટર પ્રથા જતી રહેશે અને કર્મચારીને સીધું સરકાર સાથે જ કામ કરવાનું રહેશે તો એનું પગાર ધોરણ પણ સુધરશે, એ સાથે એને સોશિયલ સિક્યુરિટી, ઇન્સ્યોરન્સ, હેલ્થ બેનિફિટ્સ એ બધા બેનિફિટ્સ પણ મળશે અને એનું પગાર ધોરણ ચોક્કસ વધશે। અને બીજું કે સરકારમાં જેમ નવા પગાર ધોરણ આવે છે, રિવાઇઝ આવે છે, એ બધાનો પણ એને લાભ મળશે। બિલકુલ અજયભાઈ, આભાર આપનો સમગ્ર વાતચીત અમારી સાથે કરવા બદલ। તો અત્યારે હવે તમામ લોકો છે આ સીએમના નિર્ણયને પણ બિરદાવી રહ્યા છે।